આપણે જે અવરોધોના સમાંતર જોડાણ વિશે વાત કરી તો એના આધારિત આપણે એક ઉદાહરણ જોઈશું. ઉદાહરણમાં તમને એવું આપેલું છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે પરિપથ તમને આકૃતિમાં દર્શાવેલો છે. એ પરિપથમાં કઈ રીતે આપેલું છે આપણે જોઈ લઈએ. પહેલા કે એક 12 વોલ્ટની બેટરી લીધેલી છે અને બેટરી સાથે 3 અવરોધો R1, R2 અને R3 ને સમાંતરમાં જોડેલા છે. R1 નું મૂલ્ય તમને 5 ઓહ્મ આપેલું છે, R2 10 ઓહ્મ અને R3 30 ઓહ્મનું અવરોધ તમને સમાંતરમાં જોડીને આપેલો છે. બરાબર. તો એના માટે તમને શોધવાનું શું કીધું છે? તો તમને કીધેલું છે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ R1, R2 અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધું છે. આપણે આગળ જ ભણી ગયા કે સમાંતર જોડાણમાં દરેક અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય હોય છે એ અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે દર્શાવી શકાય કે R1 માંથી સપોઝ ધારો કે I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, R2 માંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને R3 માંથી I3 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આપણે જે પેલું શોધવાનું કીધું છે એમાં કીધેલું છે કે I1, I2 અને I3 નું મૂલ્ય તમારે શોધવાનું છે, કારણ કે દરેક અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને આપણે અહીંયા અનુક્રમે I1, I2 અને I3 વડે દર્શાવેલ છે. બરાબર. ત્યારબાદ બીજું તમને પૂછેલું છે કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ છે એ I જેટલો છે. હવે આ જે I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ જ 3 ભાગમાં વિભાજિત થાય છે, I1, I2 અને I3. તો આપણે શરૂઆતમાં જે I1, I2 અને I3 નું મૂલ્ય શોધીએ અને એ ત્રણેયનો જો આપણે સરવાળો કરી દઈએ તો તમને પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ છે કે જેને આપણે I વડે દર્શાવીએ છીએ એ આપણે મેળવી શકીએ છીએ. અને છેલ્લું તમને કીધું છે કે પરિપથનો કુલ અવરોધ શોધો. પરિપથનો કુલ અવરોધ એટલે કે પરિપથનો સમતુલ્ય અવરોધ તમને શોધવાનું કીધું છે. હવે પરિપથમાં આપણે જોઈ શકીએ છીએ કે R1, R2 અને R3 એ ત્રણેય અવરોધોને સમાંતરમાં જ જોડેલા છે. તો આપણે હમણાં જે જોયું કે સમાંતર જોડાણમાં અવરોધનો સમતુલ્ય અવરોધ આપણે શોધવો હોય તો 1/R = 1/R1 + 1/R2 + 1/R3 આ સમીકરણ વડે શોધી શકીએ છીએ. તો R1, R2 અને R3 નું મૂલ્ય તો આપણે આપેલું છે, તો આપણે સમતુલ્ય અવરોધનું મૂલ્ય સરળતાથી મળી જાય. બરાબર. તો સૌપ્રથમ તો આપણે આ ઉદાહરણ ગણવાની શરૂઆત કરીએ. તો જે રીતે આપણે કરીએ છીએ પહેલા તમને જે માહિતી આપેલી છે એને આપણે લખી લઈએ. તો તમને શું આપેલું છે? તો અવરોધના મૂલ્યો આપેલા છે કે અવરોધ R1 = 5 ઓહ્મ આપેલું છે, R2 નું મૂલ્ય તમને કેટલું આપેલું છે? 10 ઓહ્મ આપેલું છે અને R3 નું મૂલ્ય તમને 30 ઓહ્મ આપેલું છે. બરાબર. એ સિવાય બેટરીના વોલ્ટેજ આપેલા છે, તો આપણે એ પણ દર્શાવી દઈએ કે V = કેટલા વોલ્ટ આપેલા છે? બેટરીના વોલ્ટેજ 12 વોલ્ટ આપને આપેલા છે. હવે આપણે એક પછી એક જે પ્રશ્નો પૂછેલા છે એની આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો આપણે એ થી ચાલુ કરીએ. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો સૌપ્રથમ આપણે અવરોધ R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધીએ. R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે પરિપથમાં એને I1 વડે દર્શાવ્યો છે. તો અહીંયા વોલ્ટેજ V નું જે મૂલ્ય છે એ R1, R2 અને R3 એ ત્રણેય અવરોધોમાં એક સમાન જ રહેવાનું છે. તો ઓહમનો નિયમ લગાડીને આપણે I = V/R સૂત્ર વડે શોધી શકીએ. તો I1 આપણે શોધવું હોય તો વોલ્ટેજનું મૂલ્ય તો V જેટલું સમાન જ રહેશે અને અવરોધ શું આવશે? R1, કારણ કે આપણે R1 માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધીએ છીએ. તો હવે આપણે અહીંયા મૂલ્ય મૂકીએ. V કેટલો આપેલો છે તમને? 12 વોલ્ટ ના છેદમાં R1 નું મૂલ્ય કેટલું આપેલું છે? 5 ઓહ્મ. બરાબર. તો 12 / 5 કરીએ તો આપણે કેટલો આન્સર મળશે? કહી શકાય કે 2.4 એમ્પિયર. તો આજે આપણે મળશે I1 નું મૂલ્ય હશે 2.4 અને વિદ્યુત પ્રવાહ છે એટલે એને આપણે એમ્પિયર વડે દર્શાવીએ છીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે મેળવ્યું અવરોધ R1 માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે I1 નું મૂલ્ય. I1 કેટલું મળશે? 2.4 એમ્પિયર. ત્યારબાદ આપણે બીજા અવરોધમાંથી વાત કરીએ. તો અવરોધ R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા R2 માંથી આપણે દર્શાવેલું છે કે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો જે રીતે અહીંયા R1 માંથી શોધ્યું એ જ રીતે R2 માં શોધવા માટે આપણે ઓહમનો નિયમ લગાડી શકીએ. તો સીધું આપણે સૂત્ર મૂકી શકીએ કે R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 = V/R2. બરાબર. V નું મૂલ્ય આપણે આપેલું છે 12 વોલ્ટ ના છેદમાં R2 કેટલા આપેલા છે? 10 ઓહ્મ. તો 12 / 10 કરશું તો I2 નું મૂલ્ય તમને કેટલું મળશે? 1.2 એમ્પિયર. બરાબર. તો અહીંયા વિદ્યુત પ્રવાહ જે અવરોધ R2 માંથી પસાર થાય છે તેનું મૂલ્ય તમને મળશે 1.2 એમ્પિયર. રાઈટ. ત્યારબાદ હવે ત્રીજો જે અવરોધ છે R3. તો R3 માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ આપણે શોધીએ. તો કહી શકાય કે R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ
પસાર થતો વિદ્યુત પ્રવાહ R3 માંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને આપણે I3 વડે દર્શાવીએ. તો I3 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R3. V નું મૂલ્ય આપણે આપેલું છે 12 વોલ્ટ ના છેદમાં R3 કેટલા આપેલા છે 30 ઓહ્મ. બરાબર. તો 12 ભાગ્યા 30 આપણે કરશું તો તમને આનું જે મૂલ્ય મળશે કહી શકાય 0.4 એમ્પિયર મળશે. તો I3 ઇઝ ઇક્વલ ટુ 0.4 એમ્પિયર એ અવરોધ R3 માંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવી શકાય. બરાબર. તો આપણે જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો, તો અવરોધ R1 માંથી 2.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અવરોધ R2 માંથી 1.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને અવરોધ R3 માંથી 0.4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો બીજું તમને શું પૂછેલું છે, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. તો આપણે જે રીતે સમજ્યા કે અહીંયા જે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ I છે એ જ 3 ભાગમાં વિભાજિત થાય છે, I1, I2 અને I3. તો આપણે જે I1, I2 અને I3 શોધેલો છે એનો આપણે સરવાળો કરશું તો આપણે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મળી જશે. તો બીજો ક્વેશ્ચન જે બીજો પ્રશ્ન છે B, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ કે જેને આપણે I વડે દર્શાવીએ તો સમાંતર જોડાણ માટે લખી શકાય I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. બરાબર. તો I1, I2 અને I3 નો સરવાળો કરીએ એટલે લખી શકીએ કે 2.4 વત્તા 1.2 વત્તા 0.4. બરાબર. તો આનો સરવાળો કરશું તો આપણે કેટલો મળશે, તો કહી શકાય કે 4 એમ્પિયર. બરાબર. એટલે કે કુલ પરિપથમાંથી કુલ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો કહી શકાય કે I ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે એ પરિપથમાંથી પસાર થશે. હવે ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો છે પરિપથનો કુલ અવરોધ શોધો. તો પરિપથનો કુલ અવરોધ શોધવા માટે સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરીને આપણે પરિપથનો કુલ અવરોધ શોધી શકીએ. તો C એટલે કે ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ, પરિપથનો કુલ અવરોધ કે જેને આપણે R વડે દર્શાવીએ, અહીંયા લખી નાખી કુલ અવરોધ R. તો સમાંતર જોડાણ માટે એકના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R2 વત્તા એકના છેદમાં R3. R1, R2, R3 ના મૂલ્ય આપણે આપેલા છે તો મૂલ્ય અહીંયા મૂકીએ, લખી શકાય એકના છેદમાં 5 વત્તા એકના છેદમાં 10 વત્તા એકના છેદમાં 30. બરાબર. અને આનું જો આપણે સાદુરૂપ આપીએ તો આ તમને મળશે એકના છેદમાં 3. એટલે કે આ મૂલ્ય મળ્યું એકના છેદમાં R નું મૂલ્ય, પણ આપણે તો સમતુલ્ય અવરોધ R શોધવાનો છે તો આ બંનેને ફરીથી વ્યસ્ત કરીએ તો લખી શકાય R ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મ. એટલે કે આ તમને પરિપથનો સમતુલ્ય અવરોધ મળે છે. R નું મૂલ્ય, સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું મળે છે, 3 ઓહ્મ જેટલું. બરાબર. અહીંયા સમતુલ્ય અવરોધનો વ્યસ્ત મળે છે એટલે વ્યસ્તનો પાછો આપણે વ્યસ્ત કરશું ત્યારે તમને સમતુલ્ય અવરોધ મળશે. એટલે કે અહીંયા એકના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં 3 મળે છે તો આને આપણે વ્યસ્ત કરવાનું એટલે સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય તમને કેટલું મળશે, 3 ઓહ્મ જેટલું મળે છે. તો આ ઉદાહરણમાં તમને જે 3 મૂલ્ય અલગ અલગ શોધવાના કીધા હતા એ આપણે કંઈક આ રીતે શોધી શકીએ છીએ. સૌપ્રથમ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો ઓહ્મનો નિયમ લગાડીને I1, I2 અને I3 નું મૂલ્ય શોધી શકાય. ત્યારબાદ તમને કીધું પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ, એટલે કે સમાંતર જોડાણ છે તો દરેક અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ બધા જ વિદ્યુત પ્રવાહનો તમે સરવાળો કરો તો તમને પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મળશે. અને છેલ્લે તમને પરિપથનો કુલ અવરોધ કીધો કે કુલ અવરોધ છે તો સમાંતર જોડાણ માટે જે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે એ સૂત્રમાં તમે અવરોધોની કિંમત મૂકીને એનું સાદુરૂપ આપશો એટલે તમને સમાંતર જોડાણમાં જે સમતુલ્ય અવરોધ મળે છે, પરિપથનો કુલ અવરોધ મળે છે એ તમે સરળતાથી શોધી શકો છો.